રાજ્યમાં 5 એપ્રિલ સુધી વાતાવરણમાં આવશે પલટો. વાદળછાયું રહેશે વાતાવરણ. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. અમદાવાદમાં આજે હળવા વરસાદની શક્યતા. સુરતમાં જૈન મુનિ સાગર ચંદ્ર સામે સાધ્વી અને શ્રાવિકોએ શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ કર્યો વિરોધ. મોરબીમાં જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને ભાજપ નેતા અજય લોરિયા સામે પોલીસ ફરિયાદ. કારખાનેદાર અને તેના મિત્રને ગોડાઉનમાં બોલાવી માર મારવાનો આરોપ. સુરતના કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપીની પુણા પોલીસે કરી ધરપકડ. ખોટું નામ ધારણ કરીને આરોપીએ 10 લાખની કરી હતી ઠગાઈ. અંબાજી છાપરી પોલીસ ચેકપોસ્ટ પરથી 20 કિલો ચરસ સાથે 3 યુવકોની અટકાયત. ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે શરૂ કરી તપાસ.